ધંધુકા નગરપાલિકાના અણઘટ વહીવટના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતી હાલતમાં અહીંયા જોવા મળ્યા। સરકારે ફાળવેલા ગાર્બેજ કન્ટેનર પર અહીંયા ધૂળ ખાઈ રહ્યા છે, જે પ્રજાની સેવા માટે મૂકવામાં આવ્યા છે। 2 ફાયર ફાઇટર અને 2 ફાયર બ્રાઉઝર પણ બંધ હાલતમાં છે। ત્યારે આ તમામ વસ્તુ ધૂળ ખાતી હાલતમાં જ્યારે તેની જરૂર પડે ત્યારે તે લોકોની સેવા માટે ઉપલબ્ધ નહીં હોઈ શકે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હરિઓમ, ધંધુકામાં પરિસ્થિતિ ફાયર માટેના જે સાધનો મૂકવામાં આવ્યા છે ધૂળ ખાતી હાલતમાં, અધિકારીઓ શું કહી રહ્યા છે? જી રાધા, જ્યારથી ધંધુકા નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે ત્યારથી લગભગ અહીંયા સૌથી મોટી વિસંગતતા એ જોવા મળી રહી છે કે સરકાર સાધનો આપી રહી છે પણ તેને ચલાવવા માટેના ચાલકો જ નથી, તેનો ટ્રેની સ્ટાફ નથી, જેના કારણે આ સાધનો આવ્યા બાદ જે તે જગ્યા પર એમનેમ ધૂળ ખાતા હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે પણ આગની કે એની મોટી ઘટનાઓ થાય ત્યારે લગભગ આગ લોકો બુઝાવી દે પછી જ આ ફાયર ફાઈટર પહોંચતા હોય છે એવો ઘાટ ઘડાય છે। ત્યારે અત્યારે હાલ 4 ફાયર ફાઈટરો, એમાં 2 મોટા છે અને 2 નાના ફાયર ફાઈટરો આ ખરાબ હાલતમાં હાલ પડેલા છે, જે કોઈ બિનઉપયોગી થઈ ગયા છે। ત્યારે એક ફાયર ફાઈટરથી અત્યારે કામ રેડવવામાં આવી રહ્યું છે। ત્યારે ધંધુકાની જનતાને ગુજરાત સરકારે કરોડો રૂપિયાના સાધનો આપ્યા પણ તેની ઉપયોગિતા કઈ રહેતી જ નથી, જેના કારણે આ કરોડો રૂપિયા ક્યાંક ને ક્યાંક વેડફાઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે। જી બિલકુલ, હરિઓમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।